પૂર્વ આઈએએસ પ્રદીપ શર્માને 5 વર્ષની સજા ફટકારાઈ છે। મહત્વના સમાચાર મળ્યા છે। જમીન ગોટાળાના કેસમાં ભુજ કોર્ટે દોષી જાહેર કર્યા। ખાનગી કંપનીને જમીન આપી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું। વર્ષ 2011માં નોંધાઈ હતી જમીન કેસની ફરિયાદ અને પ્રદીપ શર્મા સહિત 4 આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યા છે। ત્યારે કોર્ટે દોષિત ઠેરવીને 5 વર્ષની સજા ફટકારી છે। જમીન ગોટાળાના કેસમાં ભુજ કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને વર્ષ 2011માં નોંધાઈ હતી જમીન કેસની ફરિયાદ। ખાનગી કંપનીને જમીન આપીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને હવે તેની સજા મળશે। તો પ્રદીપ શર્માને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી। રાજેન્દ્ર, જે રીતે 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, શું વધુ માહિતી? જી મિથુન, વાત કરવામાં આવે તો 2011માં એક આ ફરિયાદ કરવામાં આવી છે કે જ્યારે જે તે વખતે જિલ્લા કલેક્ટર તરીકે કચ્છમાં પ્રદીપ શર્મા હતા ત્યારે પૂર્વ આઈએએસ પ્રદીપ શર્મા જમીન ફાળવણીના કેસમાં આજે દોષિત થયેલા છે। જમીન ગોટાળાના કેસમાં ભુજ કોર્ટે આજે તેમણે દોષિત જાહેર કર્યા હતા। ખાનગી ગ્રુપને જમીન આપી અને તેમાં તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું। પ્રદીપ શર્મા સહિત 4 જેટલા આરોપી અન્ય હતા એ પણ દોષિત થયેલા છે। પ્રદીપ શર્મા સહિત તમામ આરોપીને 5 વર્ષની સજા તેમજ 10,000 રૂપિયાનો દંડ પણ નામદાર કોર્ટે જે ભુજની ચોથા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે સજા ફટકારી છે। 2011માં એમની ફરિયાદ કરવામાં આવી હતી કે કચ્છમાં ખાનગી જે ગ્રુપ છે એને જમીનની સરકારી જમીનની ફાળવણી વખતે એમને ઔદ્યોગિક હેતુ માટે જમીન ફાળવણી કરી હતી। એમાં એમણે કંપનીને ફાયદો કરાવી આપ્યો હતો અને સરકારને નુકસાન કરવામાં આવ્યું। એ અનુસંધાને જે ફરિયાદ થયેલી હતી અને એ ફરિયાદને અનુસંધાને કોર્ટે આજે એમને સજા ફટકારી હતી। જી મિથુન। જી આભાર રાજેન્દ્ર, માહિતી આપવા બદલ।